હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે બેઝિક યુઝેજ ભણ્યા એરો ફંક્શનના. આ પર્ટિક્યુલર સેશનની અંદર આપણે થોડું વધારે ડેપ્થમાં જોવું છે કે બીજા કેટલા નાના નાના નુઆન્સીસ છે જે આપણે યુઝ કરી શકીએ વિથ એરો ફંક્શન્સ. ફોર એક્ઝામ્પલ, મારી એવી રિક્વાયરમેન્ટ છે કે મારે એક ફંક્શન બનાવવું છે જે મારે વારે વારે યુઝ કરવું છે. તો ઓબ્વિયસલી આઈ નીડ ટુ સેવ ઇટ. તો એને હું એક વેરિયેબલમાં સેવ કરી દઉં છું અને મારું એરો ફંક્શન છે. આ મારી એની સિન્ટેક્સ છે બેઝિક. એક ફંક્શન જે મારે વારે વારે રીયુઝ કરવું છે તો હું એને નામ આપી દઈશ. હા, જો મારે રીયુઝ ન કરવું હોય તો મારે નામ દેવાની જરૂર નથી. આ મારું એરો ફંક્શનની સિન્ટેક્સ છે. હવે રિક્વાયરમેન્ટ એવી છે કે એક ઇનપુટ લેશે નંબર, એટલે આપણું એક પેરામીટર આવી ગયું n, અને એ મને રિટર્ન કરવું જોવે સ્ક્વેર. એટલે હું આ રીતના સિન્ટેક્સ લખું છું. આ થઈ ગયું બેઝિક યુઝેજ ઓફ યોર એરો ફંક્શન. અને હવે તમે એને જ્યાં પણ યુઝ કરશો, ફોર એક્ઝામ્પલ આન્સર ઇક્વલ ટુ સ્ક્વેર ફંક્શન ઓફ 4, અને આપણે એકવાર આનું રિઝલ્ટ પ્રિન્ટ કરી લઈએ. લેટ્સ સે આન્સર ઇક્વલ ટુ આન્સર. તો જ્યારે તમે હવે આને રન કરશો તો આન્સર ઇક્વલ ટુ 16, 4નો સ્ક્વેર તમને રિટર્ન થઈ ગયો. બેઝિક યુઝેજ ઓફ એરો ફંક્શન. શું કામ આને આપણે ફંક્શનને નામ આપ્યું હતું? કેમ કે મારે આને રીયુઝ કરવું હતું, બીજી વાર પણ યુઝ કરવું છે તો ચાલશે. અને હવે મને 36 પણ રિટર્ન કરશે. સો આઈ હેવ રીયુઝ ધીસ, દેટ્સ વાય આઈ હેવ ગિવન ઇટ અ નેમ. ઓકે, ગુડ. હવે આમાં બીજું શું છે તો કે દેર આર સ્મોલ રૂલ્સ દેટ યુ શુડ નો. જેમાંનું પહેલું છે કે જો તમારા ઇનપુટ પેરામીટર એક જ હોય, એક્ઝેક્ટલી એક હોય, નહીં 0 નહીં વધારે, એક્ઝેક્ટલી એક હોય, તો તમે આ રાઉન્ડ બ્રેકેટને ઓમિટ કરી શકો. તમે ન લખો તો ચાલે. તમે આ રાઉન્ડ બ્રેકેટને નહીં લખો તો ચાલશે જો તમારું એક અને માત્ર એક ઇનપુટ હોય તો. રેડી? હવે અત્યારે મારામાં છે ને એક પ્રિટિયર કરીને એક્સટેન્શન એડ કરેલું છે મારા વિઝ્યુઅલ સ્ટુડિયો કોડમાં, જેની અંદર આ એક સેટ કરેલું છે મેં કે જો આમાં છે ને આ ઓલવેઝ સેટ કરેલું છે. એની અંદર શું છે કે જો ઇન્ક્લુડ પેરેન્થેસિસ અરાઉન્ડ ધ સોલ એરો ફંક્શન પેરામીટર, એટલે એ છે ને ઓટો ફોર્મેટર એવું કામ કરે છે કે એ ઓટોમેટિકલી એને સેટ કરી દે છે. ઇવન ધો આઈ ડુ નોટ રાઇટ એન્ડ ઇફ આઈ સેવ ધીસ ઇટ વિલ એડ ઇટ ઓટોમેટિકલી. એટલે અહીંયા આવી જ જાય છે ઓટોમેટિકલી. પણ કદાચ તમારામાં એ પ્રિટિયર જો અનઇન્સ્ટોલ્ડ હોય, ટૂંકમાં ઇન્સ્ટોલ્ડ નથી, તો તમે આ રીતના પણ રન કરશો તો સેમ આઉટપુટ આપશે. કેમ કે જો એક જ આર્ગ્યુમેન્ટ હોય તો તમારે રાઉન્ડ બ્રેકેટ કરવાની રિક્વાયરમેન્ટ નથી. કરો તો એ વાંધો નથી, પણ રિક્વાયરમેન્ટ નથી. બીજો એવો રૂલ છે કે જો એક જ સ્ટેટમેન્ટ હોય, તમારા કેસમાં એક જ સ્ટેટમેન્ટ છે અત્યારે આપણા કેસમાં, અને એ રિટર્ન સ્ટેટમેન્ટ છે, તો તમારે રિટર્ન સ્ટેટમેન્ટ લખવાની પણ જરૂર નથી અને આ પેરેન્થેસિસ કરવાની પણ જરૂર નથી. યુ કેન સિમ્પલી રાઇટ લાઇક ધીસ. આ તમારું એકચ્યુઅલમાં એક ફંક્શન જ છે, એરો ફંક્શન, કે જેની અંદર એક જ સ્ટેટમેન્ટ છે ને એ રિટર્ન થવાનું છે. તો તમે સિમ્પલી એટલું લખી લેશો તો ચાલશે. લેટ મી ચેન્જ ધીસ, જેથી કરીને તમને આઈડિયા આવે કે વર્ક કર્યું છે, નવો આન્સર આવે છે. તો જો અહીંયા 9 અને 25 આવે છે. દેટ મીન્સ ઇવન ધો ઇફ યુ રાઇટ સમથિંગ લાઇક ધીસ ઇટ વિલ વર્ક. આ એરો ફંક્શન છે પણ એની સિન્ટેક્સ થોડી અલગ છે. હવે ઘણીવાર એવું હશે કે કોઈ એરો ફંક્શનની અંદર મારે ઓબ્જેક્ટ રિટર્ન કરાવવો છે. સમજો, ક્વેશ્ચન એ છે, મારી પાસે એક ઓબ્જેક્ટ છે, ફોર એક્ઝામ્પલ નેમ. એની અંદર નેમ તો આપણે એની પ્રોપર્ટી રાખીએ. હું રાખું છું STU. એની અંદર નેમ અર્જુન, એજ 1 2 3, આ રીતના આવો ડેટા છે. મારે એક ફંક્શન બનાવવું છે ફોર સમ ABC નામ આપીએ આપણે, અને એ ફંક્શન છે ને ઓબ્જેક્ટ રિટર્ન કરે એવું કરવું છે. તો જો હું આ રીતના લખું ને STU, તો કંઈ ઇશ્યુ જ નથી, ઇટ વિલ વર્ક. અને હું જ્યાં પણ લખીશ console.log ABC, તો એ મને સ્ટુડન્ટ રિટર્ન કરશે અને આઉટપુટ આવશે. આવી ગયું. પણ જસ્ટ ઇમેજિન, આપણે હમણાં જૂનો રૂલ જે વાત કરી એ પ્રમાણે, જો આ સ્ટુડન્ટ મારે રિટર્ન સ્ટેટમેન્ટ ન લખવું હોય તો હું ખાલી STU લખી શકું છું, એમાં કોઈ જ ઇસ્યુ છે નહીં, સ્ટીલ આઉટપુટ આવશે. પણ જો હવે હું અહીંયા ઇનલાઇન ઓબ્જેક્ટ લખવા જઈશ તો લોજિકલી આપણા મગજમાં એવું આવશે કે આ ફંક્શન જે છે એરો ફંક્શનનું કર્લી બ્રેકેટ છે કે આ એક ઓબ્જેક્ટ નવો બને છે. તો આવા કેસમાં એને એક અલગ વસ્તુ આપી છે જે રિએક્ટમાં બહુ યુઝ થવાની છે. એને કહેવાય, જો તમારે મલ્ટિપલ લાઇન્સ હોય અને તમારી મલ્ટિપલ લાઇન્સ રિટર્ન કરવી છે, દેન યુ કેન યુઝ અ રાઉન્ડ બ્રેકેટ ફેટ એરો રાઉન્ડ બ્રેકેટ સિન્ટેક્સ, કે જેની અંદર તમે કર્લી બ્રેકેટ્સ લખો તો હવે અહીંયા શું થશે, આ એક ઓબ્જેક્ટ ડિફાઇન થશે અને તમે આને ઓબ્જેક્ટની જેમ યુઝ કરી શકશો. લેટ મી સી.
સોરી એજની અંદર આપણે નંબર રાખીએ, ડઝન્ટ મેટર વેલ. જ્યારે હવે તમે આને રન કરશો તો ઇટ વિલ રિટર્ન ધીસ. સો બેઝિકલી ઘણી સિન્ટેક્સ તમે આવું પણ જોશો, રાઉન્ડ બ્રેકેટ, ફેટ એરો, રાઉન્ડ બ્રેકેટ, એ કેના માટે યુઝ થશે? મલ્ટી લાઇન ઓટો રિટર્ન સ્ટેટમેન્ટ તમારે લખવું છે એ કેસમાં તમે આને યુઝ કરી શકશો. ઓકે, થેન્ક યુ.